નવા જ બ્લોકમાં હાર્દિક સ્વાગત છે। તો આવી ગયા છીએ મારા ભાઈના ગેરેજ બનવાનું ચાલુ છે। જો મારા કાકાનો છોકરો જો હળી કરવા મળે જો વસમાં એ કે મને ભરવા દો એટલે હું ભરવા મળે એ ભરવા વિશેષ ને એવો બધા છે આજે એટલે હું ગયો પછી કેબિનમાં ગયો ન્યાય સારું છે। કેબિન હાર્દિક બનાવી છે, મેં જ ફિટ કરી હતી કેબિનને, અમે બધાએ ફિટ કરી હતી। એટલે કેબિનમાંથી દોડો તગારું લઈને બહાર નીકળ્યો જો તગારું લઈને એ બહુ ટણક્યો છે। તો મારા કાકાનો છોકરો પડકે આવી ગયો તો મેં કીધું હા એનું એ જ ગેરેજ બનાવે છે। તો પડખે જો ગાંઠિયાવાળાનો છે, પછી કેવા વાદળા થઈ ગયા છે એવો બધા ફરતા કેવા વાદળા થઈ ગયા છે। વરસાદ આવવાનું તાણું હતું એટલે તરત બેસી ગયા મેં। પછી હું ઘરે આવી ગયો, ત્યાં જોઈ તો સામે દેવળિયા કદથી વરસાદ આવેલો હતો તો ફૂલે ફૂલ જો બધા માથે ચડી રહ્યા છે। જો કાકાના છોકરાને મારા માસી ને બધા માથે ચડી રહ્યા છે। તો બીજા કાકાના છોકરે માથે નળિયા પર ઊભો ધાબુ નથી અને ફૂલે ફૂલ વરસાદ આવતો હતો સામેથી, તો બધા માથે ચડી ગયા એટલે વરસાદ ફૂલે ફૂલ આમથી આવતો હતો। મેં કીધું હવે નીચે ઉતરી જવું પડશે ને કે હવે પલાળશે આપને ફોનને। તો હું નીચે ઉતરી ગયો ને સાંજે એમાં ઉપર જવાનું હતું મેળી પર। મેં કીધું ઘરે બતાવી ગયું મારું કેવું છે, તો મેળી પર હાલતો થઈ ગયો તો ત્યાં જોઈ તો મારો ભાઈ બેઠો હતો। ત્યાં જઈને ઉપર જો કેવું લોકેશન હતું એટલે મેં કીધું હું વિડીયો ઉતાર લઉં ઘડીક। તો વિડીયો ઉતારો ફરતો જો મસ્તીનું લોકેશન છે। મેં કીધું કાંઈ ઘટે નહીં એવું લોકેશન આવે છે એટલે વિડીયો ઉતાર લઉં મેં કીધું। તો વાદળા કેવા છે વાદળા કેવા છે અને જો લીલવણી કેવી છે, ખડ ઉગી ગયું છે। એટલે મેં કીધું મને કાનમાં ખંજોળ આવતી હતી એટલે મેં ખંજોળ્યો તો તરત હું પછી કીધું હાલો। તો આજનો મિની બ્લોગ પૂરો થાય છે, સબસ્ક્રાઈબ કરી દેજો, બાય।